નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સાબરકાંઠા હિંમતનગર તાલુકામાં આવેલા કાનડા ગામે ફોઈબા માળીનો 19મો પાટોત્સવ યોજાયો. પરમ પૂજ્ય નટુબાપા અને પૂજનીય ગુલારામ મહારાજ તેમજ સમસ્ત કાનડા ગ્રામજનોના સહકારથી માતાજી ફોઈબાનો 19મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં અંદાજે 125થી પણ વધારે પાટલા યજમાનોએ હવનમાં ભાગ લઈ ધન્ય બન્યા હતા. ઇલોલ, કનાઈ, કડોલી, હિંમતનગર અહીંયા ગામે ગામથી શ્રદ્ધાળુઓ માન્યતા રાખે છે તે માતાજી પૂરી કરે છે. ગ્રામજનોનું કહેવું છે કે અહીં 9 વધુ જોડકાઓ હવનમાં બેસી ભાગ લે છે અને કોઈ પણને શેર માટીની ખોટ હોય તો માતાજી ચોક્કસપણે પૂર્ણ કરે છે તેવું જાણવા મળ્યું હતું. શ્રદ્ધાળુઓ ધન્ય બને છે. પેથાપુર, પ્રેમપુર, રંગપુર સહિત આજુબાજુના ગામના ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. પૂરા સમસ્ત ગ્રામજનોના સાથ સહકારથી ફોઈબા માતાજીનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. શ્રદ્ધાળુઓ દર્શન કરી આરતી પૂજા કરી ધન્યતા અનુભવે છે. ગ્રામજનો દ્વારા મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું અને આવનારા માઈ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. રિપોર્ટર જવાહર વણઝારા, સાબરકાંઠા, હિંમતનગર, ઇલોલ. તમારા ગામમાં આજે ફોઈબાનો 19મો પાટોત્સવની પ્રક્રિયા ચાલુ છે અને તેમાં લગભગ 130 જોડા બેઠેલા છે. તો ફોઈબામાં એમની મનોકામના પૂર્ણ કરે એવી આશા વ્યક્ત કરું છું. આ ફોઈબાના ગામનો 19મો પાટોત્સવ ચાલી રહ્યો છે. 130 યજમાનો બેઠેલા છે. આયોજન આપણા સરપંચ હટીસિંહ, રઘુવીરસિંહ, આગેવાન, શાળા પરિવારના આચાર્ય, માધ્યમિક શાળાના મધુભાઈ દેસાઈ આચાર્ય સાહેબ અને આપણા સમાજના લાખો શ્રદ્ધાઓની આશાઓ ટકી રહી છે અને ગામ કાંઠા ગામ સમાજનાનો પાટોત્સવનું આયોજન કરેલ છે. તો દરેક દર્શનાર્થીઓ આ દર્શનનો વધારે છે.